આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે। રાજ્ય પોલીસે નશાકારક પદાર્થો સંબંધિત કેસોની તપાસ પ્રક્રિયા મજબૂત બને અને સજાનો રેશિયો વધે માટે એઆઈ આધારિત કામ શરૂ કર્યું છે। દેશમાં કોઈ પણ રાજ્ય પોલીસ અથવા તપાસ એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રકારનું આ પ્રથમ એઆઈ આધારિત ટૂલ છે। આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય ડ્રગ્સ સંબંધિત ગુનાઓને નેસ્ત નાબૂદ કરવા માટે મક્કમ છે। આ ટેકનોલોજીની મદદથી નશાકારક પદાર્થો સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ કરીને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી મજબૂત બનશે। આ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ વડોદરા વિભાગ દ્વારા મુંબઈ સ્થિત એઆઈ સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે। રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય તથા નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલી પેટા ચૂંટણીઓ 26 એપ્રિલે યોજાશે। તમામ બેઠકો પર ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જ્યારે કેટલીક બેઠકો પર આજે બપોર પછી ઉમેદવારને સીધો ફોન કરીને જાણ કરવામાં આવશે। કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે ખરાખરીના તબક્કામાં પ્રવેશ્યો છે। 11 એપ્રિલ એટલે કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ હોવાથી તમામ પક્ષોના દાવેદારો અને બાકી રહેલા ઉમેદવારો નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભરશે। વહીવટી તંત્ર દ્વારા પણ અંતિમ દિવસની ભીડને પહોંચી વળવા માટે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એક તરફ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે તો બીજી તરફ કચ્છના ખૂણે ખૂણે લોકસંપર્ક અને બેઠકોનો દોર વેગ પકડશે। દરમિયાન આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મુન્દ્રા પંથકના વિવિધ બેઠકોના ઉમેદવારોએ ઉત્સાહ અને સમર્થકોની ભીડ વચ્ચે પોતાની ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હોવાના સમાચાર છે। તો રાપર તાલુકાની પંચાયતની વિવિધ બેઠકો માટેની ઉમેદવારીની પ્રથમ યાદી જાહેર કરાઈ હોવાના પણ અહેવાલ સાંપડ્યા છે। ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં 34 ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના અનુભવી અને સિનિયર એવા 34 આઈએએસ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે। જો વિવિધ મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લાઓમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરશે। જેના ભાગરૂપે કચ્છ જિલ્લા માટે એચએમ સોલંકીની ચૂંટણી નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી છે। શ્રી સોલંકી હાલમાં ગાંધીનગર ખાતે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત છે। તેઓ કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે। હાજીપીર ખાતે યોજાનાર ઉર્સનો મેળો આવતીકાલથી શરૂ થશે। 13મી એપ્રિલ સુધી યોજાનાર આ મેળામાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવવાના હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાજીપીર ધાર્મિક સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે। આ જાહેરનામામાં કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે। આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135(1) મુજબ દંડની સજા થશે। કચ્છમાં રાપર બાલાસર વચ્ચે ખારી નદી પરના જૂના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આગામી 30 જૂન સુધી ભારે વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં વાહન ચાલકોએ રાપર, કલ્યાણપર, સેલારી, ફતેગઢ, મવાણા, બાલાસર રસ્તા પરથી અવરજવર કરવાની રહેશે। ભચાઉના લાકડિયા રેલવે સ્ટેશન નજીક માલગાડીના એક કન્ટેનરમાં ધુમાડા ઉઠતા ગભરાટ ફેલાયો હતો। બનાવના પગલે ડબલ ડેકર કન્ટેનર ભરીને કંડલા જતી માલગાડી લગભગ 2 કલાક સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબુ મેળવાયો હતો। ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં આજે ગુવાહાટીમાં બારસારા પારા સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે। આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।